બની। લોકસભા પછી રાજ્યસભામાં પણ વકફ બિલ પસાર થઈ ગયું છે। શાહનવાઝ હુસૈને દાવો કર્યો છે કે વકફ બિલને સમર્થન આપવા બદલ તેમને સોશિયલ મીડિયા દ્વારા ધમકીઓ મળી છે। તેમણે કહ્યું કે મને ઘણી ધમકીઓ મળી રહી છે કારણ કે મેં વકફ બિલને ટેકો આપ્યો છે અને સરકારનો પક્ષ રજૂ કર્યો છે, પણ હું ડરવાનો નથી। હું કોઈ પણ ધમકીઓથી ડરવાનો નથી। દુર્વ્યવહારથી મને કોઈ ફરક પડતો નથી। બીજી તરફ ચિરાગ પાસવાને વિપક્ષ પર વકફ બિલ અંગે ભ્રમ ફેલાવવાનો આરોપ લગાવ્યો। તેમણે કહ્યું વિપક્ષ આ મામલે ફક્ત ભ્રમ ફેલાવી રહ્યું છે। સીએ સમયે પણ મૂંઝવણ ફેલાવવામાં આવી હતી, પરંતુ સમય જતાં મુસ્લિમોને પણ ખબર પડી કે કોઈની નાગરિકતા છીનવાઈ નથી। આમ છતાં વિપક્ષ જુઠ્ઠાણા ફેલાવી અને મુસ્લિમોને ડરાવવાનું ચાલુ રાખે છે। લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ એવો પણ આરોપ લગાવ્યો કે ભાજપ નહીં પરંતુ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષો વકફ બિલ દ્વારા મુસ્લિમોને ડરાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। તેમણે કહ્યું 60 વર્ષ સુધી કોંગ્રેસ અને અન્ય લોકોએ દેશ પર શાસન કર્યું, પરંતુ મુસ્લિમો માટે કંઈ ખાસ નથી કર્યું અને સમુદાય ગરીબીમાં જીવી રહ્યું છે। તો શાહનવાઝ હુસૈને કહ્યું છે કે સોશિયલ મીડિયા પર ઘણી ધમકીઓ મળી રહી છે। વિપક્ષ મુસ્લિમ સમાજમાં ભ્રમ ફેલાવવાનો આરોપ પણ શાહનવાઝે લગાવ્યો છે। સાથે જ તેઓએ કહ્યું છે કે વિપક્ષ વકફ બિલના નામ પર મુસલમાનોને ડરાવી રહ્યું છે, તે બંધ કરવું જોઈએ। વકફ બિલ મુસ્લિમ સમાજના હિતમાં હોવાની વાત શાહનવાઝે કરી છે। ઉલ્લેખનીય છે કે લોકસભા બાદ રાજ્યસભામાં પણ આ બિલ પસાર થઈ ગયું છે, ત્યારે વિપક્ષ જ્યારે બિલ પસાર થયું છે ત્યારે આ બાબતને લઈ અને સુપ્રીમમાં પડકારવાની પણ વાતચીત કરી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક પાર્ટીઓમાંથી અનેક મુસ્લિમ નેતાઓ દ્વારા રાજીનામા આગળ ધરી દેવામાં આવ્યા છે। આરજેડીમાં પણ એ જ બાબત સામે આવી રહી છે, તો અનેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ મુસ્લિમ નેતાઓએ રાજીનામા આગળ ધર્યા છે।